વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. વડોદરામાં રફતારના રાક્ષસોનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સમા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દારૂના નશામાં ચૂર એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને 4 થી 5 લોકોને કાર ચાલકે અડફેટે લીધા. આર્મી જવાન, એક મહિલા સહિત 2 લારી ધારકોને આ કાર ચાલકે અડફેટે લીધા, જેમાં આર્મી જવાન અને મહિલા સહિત 3 લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માત સર્જનાર ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. આ સમા વિસ્તાર ન્યૂ સમા રોડ છે. સ્વાતિ સોસાયટી પાસે આ બનાવ બન્યો છે અને એક ઈસમ દ્વારા ફૂલ સ્પીડમાં 120 કે 130ની સ્પીડ હશે અને કાર ચાલકે 3 થી 4 જણાને અડફેટમાં લીધા છે. એમાં એક આર્મીવાળા બેન છે, આર્મીવાળા ભાઈ અને એમની વાઈફ છે, એમને ગંભીર ઈજા થઈ છે. બીજા 2 લારીવાળા છે, એમને બી ઘણું નાનું પગમાં અને હાથમાં મૂઠ માર વાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ કાર ચાલક જલ્દી પકડાઈ જાય તેવી અમારી માંગણી છે. અને આ જે અવારનવાર આ જગ્યા પર સ્પોટ પર જે અકસ્માતો થઈ રહ્યા છે એ સ્પોટ તાત્કાલિક ધોરણે ટી પોઈન્ટ બંધ કરવો જોઈએ અને આગળથી ટર્ન આપવા જોઈએ, કાં તો બમ્પરો મૂકવા જોઈએ.